મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। આજે હું તમને બતાવવાનો છું મારું સાદું ગામડાનું જીવન કરીને મારા ઘરનો વાડો, એમાંથી 3 ઢોર તે બતાવવાનો છું। વ્લોગમાં સુધી જોડાયા રહેજો, બહુ મજા આવશે। તો મિત્રો, આ છે અમારું ગામડું। એ બધું કુદરતી છે, લીલુંછમ વાતાવરણ, તાજી હવા અને શાંતિ। શહેરની જેમ અવાજ અને પ્રદૂષણ નથી। શું કહું તો અહીં રહેવાનો આનંદ જ અલગ છે ગામડામાં। તમને મારું ઘર બતાવી દઉં। દેખો, આ છે અમારું ઘર, સાદું પણ સારું, મજાનું ઘર, મજા આવે એવું। અને અમે અહીંયા પરિવાર સાથે રહીએ છીએ। બધું જીવન સરળ અને શાંતિપૂર્ણ છે ગામડામાં। બહુ ખુશી થાય છે કે હું ગામડામાં, મારો જન્મ ગામડામાં થયો છે, હું ગામડામાં રહું છું। મને બહુ મજા આવે છે ગામડામાં રહેવાની। ને ગામડું તો ગામડું, શહેર છે। શહેરમાં પ્રદૂષણ વધારે હોય છે, ગામડામાં ઓછું હોય। ગામડામાં બધી રીતે મજા હોય છે, સાદું અને સરળ જીવન, શાંતિપૂર્ણ, મજા આવે એવું। દેખો મિત્રો, દિવસે અમે અહીંયા ઢોર રાખીએ છીએ, અહીંયા ભેંસ, અહીંયા ગાય, ને અહીંયા શંકર ગાય અહીંયા રાખીએ છીએ। ને વાળો પેલી મકા છે, તો વાળો પણ બતાવું। દેખો મિત્રો, આ છે બાંધવાનો વાળો, અહીંયા 3 ઢોર બાંધીએ છીએ। ને તે દિવસે પેલી મકા લઈ લઈએ, કેમ કે ખુલ્લામાં હોય તો સારી હવા મળે, એટલા માટે। તો પેલી ગાય શંકર ગાય, આ ગાય પણ દૂધ આપે છે। તો બીજી ગાય આ પણ દૂધ આપે છે, ને આને વાછરડું પણ છે, પેલી ગાયને વાછરડું નથી। ભેંસ અમારે એક જ છે, ને ગાયો 2 છે, 3 ગાયો છે। એક ચરવા ગઈ છે બારે, એટલે નહીં બતાવી શકું, માફ કરજો। તેમની સારી રીતે સંભાળ અને કાળજી રાખીએ છીએ। ગામડામાં ઢોરો બહુ જ મહત્ત્વના હોય છે, દૂધ માટે અને જીવન માટે। મિત્રો, ગામડાને જીવન બહુ જ સરસ છે। સવારે વહેલા ઉઠવું પડે છે, ઢોરને ચારો આપવો પડે છે, કામ કરવું, આ બધું રોજનું જીવન છે મારું। મજા પણ એટલી જ આવે છે ગામડામાં। કુદરતની વચ્ચે રહેવાનો આનંદ શહેરમાં ક્યાં મળે છે। ગામડાની તો વાત એટલે તો ગામડું કહેવાય। અમારું દેશી ગામડાનું જીવન અને અમારો ભેંસોનો વાડો કેવો લાગ્યો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। આભાર મિત્રો, ફરી મળીએ નવા વ્લોગમાં।